નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરામાં આવેલ આજવા રોડ ખાતે રોયલ એજ્યુઅલ સ્કૂલ ખાતે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અલગ અલગ શાળામાંથી પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો હેતુ એ હતો કે વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ રસ જાગે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નમસ્કાર, અભિનવ શારદા પાછલા 14 વર્ષથી બાળકોના શિક્ષણ ક્ષેત્રે અને બૌદ્ધિક વિકાસ હેતુ કાર્ય કરી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કંઈક નવું વિચાર્યું કે બાળકોના વ્યક્તિગત વિકાસ માટે શું કરી શકાય। એ હેતુથી અમે આ વખતે વિચાર્યું કે વિદ્યાર્થીઓનો વિકાસ થાય એ માટે વિજ્ઞાનનું કંઈક નવું કાર્યક્રમ આયોજન કરીએ। એટલે એના માટે અમે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું। આ મેળામાં હમણાં 28 સ્કૂલના 160 છોકરાઓએ ભાગ લીધો છે અને એમાં 40 ટીચરોએ મેન્ટરશિપ કરીને બાળકોને કેવી રીતે મોડલ બનાવવું એના માટેની માહિતી અને મદદ કરેલી છે। અમને રોયલ એજ્યુકેશન સ્કૂલ તરફથી આમાં ઘણો સપોર્ટ મળ્યો છે, એટલે એમના સપોર્ટના કારણે અમે આ જગ્યા પર આ સરસ આટલો મજાનો પ્રોગ્રામ કરી શકીએ છીએ બાળકો માટે। આવી જ રીતે આગળ અમારો આ હેતુ છે કે આ બાળકોમાંથી જે બાળકોને આગળ ઈચ્છા હોય સાયન્સ માટે, અમે એ બાળકોને વિચાર્યું છે કે આગળ ઇસરોની એક વિઝિટ પણ કરવા માટે લઈ જવાના છે। બાળકોના કન્સર્ન આવશે, બાળકોની સંમતિ મળશે તો અમે આગળ નેક્સ્ટ મંથમાં અમારું પ્લાન છે ઇસરો એમને વિઝિટ કરાવીશું, એટલે બાળકો ઇન્સ્પાયર થાય, વિજ્ઞાન વિશે જાગૃતિ કેળવે અને સમાજને ઉપયોગી થાય, આ હેતુ છે। 28 સ્કૂલના 160 બાળકોએ ભાગ લીધો છે। મારું નામ શૈલેષ ખિસ્તે છે અને અભિનવ શારદા નામની આ સંસ્થા છે। આ સંસ્થા વોલેન્ટિયર મિત્રો દ્વારા ચાલે છે, એટલે અમે બધા મિત્રો સાથે મળીને આ સંસ્થા ચલાવીએ છીએ। આ સંસ્થામાં વ્યક્તિગત રીતે બધા યોગદાન પૈસાનું, સમયનું અને નવી આઈડિયાઝનું આપે છે। બાળકોને કેવી રીતે આગળ ભણાવાય એના માટે આ કામ ચાલે છે અને આમાં આ કામ કરવા માટે દરેક બાળક કે દરેક વ્યક્તિ આગળ ક્યાંક ને ક્યાંક ભણ્યો છે, હવે એને સપોર્ટ લાગે છે કે બાળકોને જરૂર પડે, એ હેતુથી અમે આ કામ કર્યું છે કે લોકો આગળ ભણી શકે અને એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ જોઈતો હોય એને આપી શકાય। આ કાર્યક્રમમાં ઇસરોમાં કાર્ય કરી ચૂકેલ વૈજ્ઞાનિક જજ તરીકે હાજર રહ્યા હતા। જજનું કહેવું એ છે કે જે જજ હોય તે રિઝલ્ટ બતાવતા હોય છે, પરંતુ રિઝલ્ટની સાથે સાથે જે ભાગ લીધેલ વિદ્યાર્થીઓ હોય તેમની જે ભૂલ હોય તે સુધારવા માટે પણ કહેવું જોઈએ। અભિનવ શારદા ટ્રસ્ટ વડોદરાએ ખરેખર ખૂબ જ સુંદર સાયન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। લગભગ 56 પ્રોજેક્ટ છે જુદી જુદી શાળાઓમાંથી। ધોરણ 6 થી 12 સુધીના બાળકોએ ખૂબ જ મહેનત કરીને બહુ જ સુંદર પ્રોજેક્ટ રજૂ કર્યા છે। એમાં બાળકોની મહેનત અને એમના શિક્ષકોની મહેનત દેખાઈ આવે છે। એમના પ્રોજેક્ટમાં એટલું પણ દેખાઈ આવે છે કે એમને બાળકોને નવું જાણવાની ધગશ છે, એમને કંઈક નવું કરવું છે, એમને કોઈક એવો પ્લેટફોર્મ જોઈએ છે કે જે એમના વિચારોને એ આગળ વધારી શકે, અને આવી કોમ્પિટિશન અને આવું પ્રદર્શન એમના વિચારોને આગળ વધારવામાં ચોક્કસ મદદ કરશે। મેં ઇસરોમાં 40 વર્ષ નોકરી કરી। આવું ઘણા બધા કોન્ફરન્સ, નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ મેં ખુદ એટેન્ડ કર્યા હતા અને 2-4 જગ્યાએ જજ પણ બન્યો હતો, પણ એ બિલકુલ અમારા કામની અંદર જ હતું। જ્યારે અહીંયા મને પહેલીવાર મોકો મળ્યો સ્કૂલના બાળકો સાથે વિચારની આપ-લે કરવાનો, અને ખરેખર ખૂબ જ જુદો અનુભવ હતો। ખરેખર ખૂબ જ મજા આવી। બાળકો જે રીતે મહેનત કરી રહ્યા છે, જે રીતે પોતાનો પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરી રહ્યા હતા, એ જોઈને મને ખૂબ જ આનંદ થયો અને મને શું કહેવાય કે એક જાતનું સહારો મળ્યો કે આપણા દેશની ભાવિ પેઢી, આપણું ભવિષ્ય એમના હાથમાં સલામત છે। મારું નામ બંકિમ શાહ છે। અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં મેં 40 વર્ષ સેવા આપી હતી અને 1 વર્ષ પહેલાં ત્યાંથી હું સેવા નિવૃત્ત થયો છું। દર્શક મિત્રો, અનોખી વાત એ છે કે મૂંગા બહેરા વિદ્યાર્થીઓને પણ ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં રુચિ જાગે તેમજ તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમમાં કુલ 3 પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો। નવાઈની વાત એ છે કે પ્રોજેક્ટની સમજૂતી આ વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ષકોને ખૂબ સરસ રીતે સમજ પડે તેવી રીતે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો। આવો નિહાળીએ આ 3 પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટની સમજૂતી।
हमारा जो स्कूल प्रोजेक्ट का नेम है स्मार्ट मैनेजमेंट स्कूल, जैसे कि स्मार्ट स्कूल कैसी होनी चाहिए, राइट। जैसे कि हम अभी देखते हैं कि हमारे जो बच्चे हैं, आज की जनरेशन के बच्चे हैं, तो वो क्या होता है कि अभी टेक्नोलॉजी में ही फोकस होता है। तो वो लोग जो ये टेक्नोलॉजी के साथ हमको, ये हमारा मोटिवेशन है कि टेक्नोलॉजी के साथ ये लोग फार्मिंग है, फिर जो वोकेशनल स्किल है एक्स्ट्रा, जो जैसे कि ये सिलाई है और इलेक्ट्रिक है, ये सारी चीज़ें वो लोग सीखे। जैसे कि हम देखते हैं कि पहले जो गुरुकुल में बच्चे लोग को स्टडी भी करवाते थे, लेकिन उसके साथ साथ वो लोग जो अदर ये जो एक्टिविटी है जैसे कि फार्मिंग, खेती कैसे करना है, वो भी सिखाते हैं। दूसरी चीज़ है कि वोकेशनल स्किल में जो कि व्यावसायिक शिक्षण कैसा होना चाहिए, तो व्यावसायिक शिक्षण में आप उस पर फोकस करना चाहिए, जिसमें आप सिलाई कैसे करवाते हैं वो सिखाना चाहिए, फिर जैसे कि मेकअप का वो सिखाना चाहिए। ऐसी दूसरी बहुत सारी चीज़ें हैं जो स्कूल में होना चाहिए, उस पर फोकस करना चाहिए, ये चीज़। और दूसरा ये है कि पशुपालन, इनका भी जैसे कि हमको मालूम है कि पशुपालन हम करते थे, छोटे छोटे बच्चों को इसका भी स्किल होना चाहिए। जैसे ऐसा होता है कि अभी हमारे जो बच्चे हैं वो बड़े होकर डॉक्टर बनते हैं, साइंटिस्ट बनते हैं, वो हमको मालूम है, लेकिन उसके साथ साथ उनको ये प्रकृति का भी नॉलेज होना चाहिए, स्किल होना चाहिए। वो डॉक्टर बने, साइंटिस्ट बने, कुछ भी बने, लेकिन उनको हमारा जो इंडिया का कल्चर है वो भी आना चाहिए, उसका स्किल भी होना चाहिए। तो ये हमारा मोटिवेशन है। ये पशुपालन कैसे, ये दूसरे छोटे छोटे बच्चों को भी इसका नॉलेज होना चाहिए। ये वोकेशनल स्किल है जो हमारी अभी जो न्यू एजुकेशन पॉलिसी है, तो उसमें भी लिखा है कि हमको व्यावसायिक शिक्षण पे फोकस भी करना चाहिए। आप टेक्नोलॉजी पे भी, डिजिटल पे भी फोकस करो, लेकिन उसके साथ साथ ये व्यावसायिक शिक्षण को भी फोकस करना चाहिए, उससे भी जुड़े रहने चाहिए, उसका भी नॉलेज जो हमारे छोटे छोटे बच्चे हैं उनको देना चाहिए। जो हमारा ये स्मार्ट स्कूल मैनेजमेंट है, तो उसमें क्या है कि हम जैसे स्कूल में देखते हैं तो वहाँ पे मेडिकल किट का बॉक्स लगाते हैं, तो हमारी ये सोच है कि एक मेडिकल एरिया होना चाहिए। इमरजेंसी में अगर बच्चे को कुछ हो तो उसको फर्स्ट एड देना चाहिए, इसके लिए वो क्या है कि पास में होता है तो उनको हाँ मेडिकल मिल जाना चाहिए। बच्चे जब स्कूल में पढ़ाई करते हैं तो अगर चलो क्लासरूम में बैठे बैठे उनको अगर पढ़ाई इतना इंटरेस्ट नहीं आता हो, तो वो जो हमारा एटमॉस्फेयर है, तो वहाँ पे भी ओपन स्टडी एरिया, तो वो वहाँ पे जाके भी पढ़ सकते हो। जैसे हम देखते हैं ना गुरुकुल में, पहले जब गुरुकुल में तो वहाँ पे जैसे यहाँ पे गुरु बैठते हैं, गुरु के नीचे और फिर यहाँ पे वो लोग बच्चे पढ़ाई करते हैं, तो वैसा वो लोग भी करवा सकते हैं। टीचर भी एक बोलते हैं ना कि एक अच्छा एनवायरनमेंट उनको दे सकते हैं, एटमॉस्फेयर दे सकते हैं। बोलते हैं कि जो आज की जनरेशन के जो बच्चे हैं, तो वो बड़े होके जो हेल्दी फैमिली के बच्चे होते हैं, वो तो क्या होता है कि बड़े होके वो आगे भी पढ़ सकते हैं, लेकिन जो दूसरे मध्यम वर्ग के होते हैं तो वो एटलीस्ट उनको ये चीज़ मालूम होती है कि फार्मिंग कैसे करते हैं, ये सिलाई कैसे करते हैं, आप कारपेंटर जैसे वो उन्होंने अगर स्कूल में सीखा हो तो इन फ्यूचर भी वो उनकी हेल्प से खुद का बिजनेस भी स्टार्ट कर सकते हैं। हमारा जो ये स्मार्ट स्कूल मैनेजमेंट है, तो हमारा सबका मोटिवेशन ये है कि आप टेक्नोलॉजी को तो बढ़ावा दो, लेकिन उसके साथ साथ ये जो हमारा प्राकृतिक है ना, तो उसको भी मीन्स कि साथ में लेके चलो। जो आज के बच्चे को मीन्स कि ये नॉलेज होना चाहिए, ये स्किल होना चाहिए। ओके, मेरा नाम कोमल शर्मा है। मैं स्पेशल टीचर हूँ और ये हमारे स्पेशल मुख बधिर स्कूल है, तो वहाँ पे ये बच्चे पढ़ते हैं। અભિનવ શારદા ટ્રસ્ટ है
એ લગભગ 14 વર્ષથી કાર્યરત છે અને સૌ પ્રથમવાર એમને આ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે, ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું, અને ખરેખર ખૂબ જ સુંદર રીતે એમને આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અને ગણિતની માહિતી મળે અને આજના યુગ સાથે લોકો પરિચિત થાય એની માટે આજે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું. ખૂબ જ સરસ પ્રયાસ કર્યો છે, જેનાથી ઘણી બધી શાળાઓએ એનો ફાયદો લીધો અને લગભગ 28 જેટલી સ્કૂલ્સ છે અહીંયા પાર્ટિસિપન્ટ કરેલી છે અને 160 જેટલા વિદ્યાર્થીઓ છે ને 40 ટીચર છે એમાં, અને બધાએ પોતપોતાની કૃતિ રજૂ કરીને એમાં ઈસરોના વૈજ્ઞાનિક સાથે મળવાનો અમારો પ્રથમ અનુભવ ખરેખર અમારી માટે પણ બહુ જ યાદગાર રહેશે અને વિસ્મરણીય રહેશે, કેમ કે અમને વૈજ્ઞાનિકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને હું વિદ્યુત બળ વિદ્યાલયમાં બાયોલોજી ટીચર છું અને 20 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. દર વર્ષે અમે વિજ્ઞાન મેળામાં લઈ જઈએ છીએ પ્રોજેક્ટ બાળકો સાથે, પણ આ પહેલો એવો અનુભવ છે કે આટલું સરસ આયોજન, આટલો સરસ પ્રતિસાદ બધાનો મળેલો છે અને ખૂબ જ સરસ અમને ટીચર્સ, બીજા વિદ્યાર્થીઓ અને શાળાઓએ સપોર્ટ કર્યો. સારો સપોર્ટ મળ્યો, બહુ જ સરસ અમને સપોર્ટ ખૂબ મળ્યો. સારું જાણવા પણ મળ્યું છે અમને ઈસરોના સાયન્ટિસ્ટ પાસેથી, અમારા બાળકોને પણ અને અમને પણ. ઇવન વૈજ્ઞાનિકો બધાએ જે જજ તરીકે આવ્યા ને એ લોકોએ પ્રોજેક્ટ જોયા અને પછી સાથે જજ કરીને જે ભૂલ હોય ને તે પણ કીધી છે બાળકોને. એટલે બાળકોને, વિદ્યાર્થીઓને એક નવી દિશા મળી કે અમારે આ સુધારા વધારા કરવા જોઈએ પ્રોજેક્ટમાં. અત્યાર સુધી આવું ક્યારેય નથી બન્યું કે કોઈ પ્રોજેક્ટમાં જજ અમને સજેશન આપે, સુધારવા માટેનું સજેશન આ પહેલી વખત થયું છે અને ખરેખર બહુ જ સરસ છે. અને વ્યવસ્થા અહીં અભિનવ શારદા ટ્રસ્ટના માણસોએ, સ્ટાફ મિત્રોએ બધાએ જે અમને લોકોને મદદ કરેલી છે. એક નાનું અમસ્તું સાધન બી સવારે અમારું બગડી ગયું તો તરત જ બધા આવી ગયા અને બધા મદદ કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા અને અમારો આખો પ્રોજેક્ટ વર્કિંગ કરી આપ્યો. આટલું બધો સપોર્ટ અત્યાર સુધી અમને નથી મળ્યો. આ ટ્રસ્ટે બહુ જ સરસ અમને મદદ કરી, સપોર્ટ કર્યો. અને મારું નામ ગોસ્વામી સોનલ, હું વિદ્યુત બળ વિદ્યાલયમાં બાયોલોજી ટીચર છું, હાયર સેકન્ડરી સેક્શનમાં 20 વર્ષથી ત્યાં કાર્યરત છું. મિત પ્રજાપતિ, મિત ગુજરાત ન્યૂઝ, વડોદરા.